અત્યારે આપણે જે ગયા લેક્ચરમાં શીખ્યા છેલ્લી આમનો શું હતી? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર બેંક ખાતે ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ આવું શીખ્યા. ઇંગ્લિશમાં બોલી દઈશ થોડું થોડું એટલે શું થાય આ બંને મોકલી તો દો જોવે ના જોવે એની મરજી. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ઉદાહરણ નંબર 24 અને આ કરાયા પછી શેરમાં પણ આવું શીખવાડીશ. આપણે શેર લઈએ ને તો કોઈ વસ્તુ લેવા ગયા, પ્રોડક્ટ પરચેસ કરવાની છે કોઈ, તો હું પ્રોડક્ટ લઈને આવું, વસ્તુ લઈને આવું અને સામે શેર આપી દઉં લે. આવું કરી દઈશું, પૂછાય નહીં કારણ કે શેરનો તો 8 ભાગનો સમ હોય, તો 8 ભાગમાં આટલું નાનું તો પૂછાય નહીં. પણ શીખવા માટે આપણે એ બી કરી દઈશું કારણ કે ડિબેન્ચરમાં પણ એવું છે, શેરમાં પણ એવું છે. બરાબર જોઈએ માસ્ટર આરકેટી લિમિટેડ તારીખ 1 જાન્યુઆરી 2014 રોજ સોના એક એવા 9% 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા. બસ આનાથી આપણને શું ખબર પડી કે ડિબેન્ચર 30,000 ડિબેન્ચર કેટલાનો એક 9%. આનું નામ છે ડિબેન્ચર નું 9% ના ડિબેન્ચર 9% ડિબેન્ચર 9% ના ડિબેન્ચર બરાબર છે. આમાં તો કોઈ ડાઉટ નહીં. તો 9% ના ડિબેન્ચર બહાર પડાવીશું. પ્રીમિયમ લેવાનો ડિબેન્ચર બહાર પાડતી વખતે આપેલી શરત નીચે મુજબ છે. આ ડિબેન્ચર 5 વર્ષ પછી ગમે ત્યારે 6 માસની નોટિસ આપીને 5% પ્રીમિયમ પરત કરવા પ્રીમિયમ પરત કરવાના હતા. બસ these debentures are redeemed after 5 years at a premium of 5%. 5% પ્રીમિયમ પરત કરવાના છે. અહીંયા ઇશ્યુ વખતે કોઈ પ્રીમિયમ નહીં, બહાર પાડતી વખતે કોઈ એક્સ્ટ્રા પૈસા નહીં. પાછા ડિબેન્ચર લઈશું ત્યારે આપણે પાછા પૈસા આપીશું વધારે. તો રીડિંગ અહીંયા લખી નાખું ઇશ્યુ બહાર પાડતી વખતે 100 રૂપિયા રીડિંગ પરત કરતી વખતે 100 તો લેવા આપવાના છે પ્લસ 5% પ્રીમિયમ 5% વધારે આપવાના છે 150. આવું કરવાનું છે. કોઈ ડાઉટ હતા? તો આપણે આટલું વાંચીએ તો આ બે ને જોઈને આપણને પહેલી બે એન્ટ્રી આવડે જ ના. પહેલી બે એન્ટ્રી ક્યારે તકલીફ થાય? ચલો તમારામાંથી મારે આન્સર જોઈએ છે અને એમાંથી હું કોઈ કમ્પલસરી બોલવાનું બોલ. બેંક ખાતે ઉધાર બેંક એકાઉન્ટ ડેબિટ રકમ બેંક એકાઉન્ટ ડેબિટ અને રીસર્ચ ફોર્મ હોય 6 મળાના તો 9% ડિબેન્ચર અરજી અને મંજૂરી કરે. 9% ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ એલોટમેન્ટ 9% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે સોલ્વ. આ તો સેમ જ લેવાનું, આમાં બદલાવાનું કશું. ચાલો બીજી એન્ટ્રી કરીએ. બોલો 9% ડિબેન્ચર એપ્લિકેશન એલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ 9% ના ડિબેન્ચર અરજી મંજૂરી જે અહીંયા જમા કરીને ઉધાર કરો 100 રૂપિયા 9% ડિબેન્ચર એકાઉન્ટ 9% ના ડિબેન્ચર ખાતે જમા કેટલા 100 આ તો 100 છે ઓરિજિનલ. આ તો 100 છે. ઓછા લો તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, ડિબેન્ચર બતાવો, વધારે લો તો ડિબેન્ચર પ્રીમિયમ. એટલે ડિબેન્ચર ની જગ્યાએ આપણે
સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ જામીનગીરી પ્રીમિયમ અનામ એવો શબ્દ વાપરીએ. વધારે લઈએ તો કોઈ ડાઉટ એટલામાં ખબર પડે છે? તો આ વસ્તુ આપણે કરવાની. હવે જોવાનું સર પાછા આપતી વખતે કેટલા વધારે છે? 5. શું કરવાનું? સર ડેબિટ એ કરવાનું, ક્રેડિટ એ કરવાનું, ઉધારે કરવાનું, જમાય છે. એનું નામકરણ ભાઈ ભાગ રીતે એલ લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર બહાર પાડતા છે નુકસાન ખાતે ઉધાર ટુ ડિબેન્ચર પર redemption premium account credit debenture પરત પ્રીમિયમ ખાતે એક આજે જ શીખવાડ્યું આગળના લેક્ચરમાં. આ બે એન્ટ્રી તો ચિંતા જ નહીં, આવડી જ જાય. કોઈ ડાઉટ છે? આ બંનેની તારીખ કઈ આવશે? 1/4/14 કારણ કે આ દિવસે ઇશ્યુ કરે 12 अब 1/1/14 1/1/14 આ તારીખે આપણે આ બંને એન્ટ્રી કરવાની. માની લો અડધા પૈસા આવી ગયા. અમુક વાર કેવું હોય અરજી પહેલી તારીખે આવે અને આપણે ડિબેન્ચર આપીએ 5 તારીખે, 5th ડેટે આપણે એને ઇશ્યુ કરીએ 12 પડી તો આપણે આના માટે પહેલી તારીખ કરવાની અને 5મી તારીખ કરવાની. પણ આપણને એક વસ્તુ કહી દીધી રીડીમ પાછા કરતી વખતે શું કરવાનું કીધું? 5 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 5 વર્ષ. હવે 5 વર્ષ પછી પાછા લેવાના છે પણ 5 વર્ષ પછી સીધો કોણ લે લાય પાછા એવું નહીં. 5 વર્ષ પછી ક્યારે બી પાછા લઈ શકે પણ નોટિસ 6 મહિના લાગવાની. એટલે સમજો ધારો કે એવું થાય આ 14 ચાલે છે કોડિંગ 15 એટલે 1 વર્ષ ત્યાં સુધી 14 1 15 2 એવું નહીં ગણવાનું. આ તો શરૂઆત છે. 14 થી 15 પતે એટલે 1 વર્ષ પૂરી ગયું. એટલે 15 16 17 18 15 16 17 18 19 માં એટલે 1/1/19 માં તમે એને નોટિસ આપી શકો એ ભાઈ બધા શેર પાછા આપવાના છે. અરે ડિબેન્ચર બધા ડિબેન્ચર પાછા આપવાના છે તમારે, પૈસા લઈ જાઓ. પણ પાછા ક્યારે આપવા આવશે? 6 મહિના પછી. કારણ કે નોટિસ 5 મહિના પછી 5 વર્ષ પછી આપવાની છે પણ આપણને 6 મહિના પછી ડિબેન્ચર પાછા મળશે. એટલે આ કયું વર્ષ હતું? નોટિસ આપવાની ડેટ કઈ હતી? 1/1 નોટિસ આપવાની ડેટ 1/1/19 એ દિવસે આપણે નોટિસ આપી. હવે 6 મહિના ગણો બીજા એટલે પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો વધી ગયો. 7મા મહિનાની પહેલી તારીખે બધાના પૈસા આપણે પાછા આપવાના. 6 મહિનાની નોટિસ. અચ્છા એવું જરૂરી નહીં 5 વર્ષ પછી ક્યારે બી નોટિસ આપવાની. હવે કે 5 વર્ષ પછી મેં તો માર્ચમાં 1 માર્ચ 19 નોટિસ આપી શકાય. એના પછી 6 મહિના કરવાના. તો 6 મહિના ક્યારે કરવાના? નોટિસ થી 6 મહિના. અને નોટિસ આપવાનો ટાઈમ કહો 1/1/19 પહેલા નોટિસ આપી શકાય. આવું કહી દીધું એને. આ ખબર પડી. બાકી કોઈ ચિંતા નહીં. આગળ જઈએ. ચલ આટલું તો પૂરું થઈ. આને મલ્ટીપ્લાય ગુણાકાર કરો કેટલા થાય? 20. બધાના 30,000. જે જવાબ આવેલા. હવે થોડું આગળ વાંચીએ સમજીએ. બોલો. પરત કરતી વખતે ડિબેન્ચરના બદલે રોકડ અથવા કંપનીના નવા શેર અથવા નવા ડિબેન્ચર એ ત્રણમાંથી ડિબેન્ચર હોલ્ડરની મરજી પ્રમાણે અવેજી આપી નાણાં ચૂકવવાના હતા. Three options are given to debenture holder. They can get cash, new debentures, નવા ડિબેન્ચર આપો, રોકડા આપો, અથવા નવા શેર આપો. શેર ને ન્યુ શેર. આ ત્રણ ઓપ્શન એને આપવાના.
એની મરજી પ્રમાણે એ કહે છે અમારે શેર જોઈએ લે બકા શેર, બોલો કે ડિબેન્ચર લે ડિબેન્ચર, બોલો કે મારે તો રોકડાથી મને કરવા તો આ ધંધા કાઢજો પાછા બીજા 10 વર્ષ આપણે તો પેક થઈ ગયા, મારે તો રોકડા જોઈએ, રોકડા લઈ લે ને ભાઈ, જે માંગે હાલ દો, જે માંગે આપી દો, બોલો કે ડાઉટ એટલામાં તો 3 ઓપ્શન આપણે એને આપવાના, એટલે શું જોઈએ કેટલા વર્ષ પછી આપવાના આ ઓપ્શન 5 વર્ષ પછી. હવે તું ના નાસ્તો બીજાને ચાન્સ આપીએ ને 5 મિનિટ. તારીખ 1 માર્ચ 2019 કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સની જરૂરી નોટિસ આપી. જો 1 માર્ચ 19 એટલે 1/1/19 નોટિસ આપી, 1 માર્ચે આપી, 5 વર્ષ પછી જ્યારે બી નોટિસ આપે 6 મહિના બાદ લઈ ગયો, 5 વર્ષ 19 માં પતી ગયા, 2 મહિના પછી નોટિસ આપી. અરે નોટિસ આ દિવસે આપી હોય તો આપણે પૈસા ક્યારે પાછા લેવાના? અરે તો આ ડેટ ખબર હોવી જોઈએ આપણને, ખ્યાલ આવી ગયો છે 6 મહિના આફ્ટર 6 મંથ. ડાઉટ નથી ને? કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે 100%? ઓકે. હા પછી 1 સપ્ટેમ્બર 2019 ના રોજ ડિબેન્ચર્સના નાણાં પરત કરવા અંગે 3 ડિબેન્ચર ચૂક્યા. હવે આ ના કીધું હોત તો આપણે સપ્ટેમ્બર જ લખી દીધું. કેમ 6 મહિના ખબર હતી? આ દિવસે કીધું ભાઈ 3 ઓપ્શન છે, શું જોઈએ? આ 3 પત્તામાંથી એક પત્તું સિલેક્ટ કરો તમારું. એવું તો આ એક બેન 3 ઓપ્શન આપે, એ 3 ઓપ્શન કયા છે બેટા? 1 નાણાં રોકડમાં આપવામાં આવશે. લો આ રોકડા લખી નાખે, આ બધું કે ગણતરી હોય નહીં. આ પછી ₹2.10 એક એવો ઇક્વિટી શેર ₹12 ભાવે આપવામાં આવશે. શેર 10 નો શેર આપીશું 12 રૂપિયા, એટલે પ્રીમિયમ ગણવાના 2 રૂપિયા પ્રીમિયમ. પછી ₹100 નો એક એવો 8% ના બીજા ડિબેન્ચર ₹96 ભાવે આપવામાં આવશે. ડિબેન્ચર 8% વાળા 8% ડિબેન્ચર 100 વાળા આપવામાં આવશે 96 માં, 96 માં. ચાલો માઈનસ કરો તો લોકો કે હાજ ડિબેન્ચર જ લેવાય, 4 રૂપિયા ફાયદો, પણ 10 વર્ષ સુધી બીજા પૈસા વગર આપે લઈ ગયા, એને આપવાના હતા ને લઈ લે. અને શેર લેતો તો ધંધે લાગી લોકો ખુશ થઈ ગયા, શેર કંપનીના માલિક બનાવે. પહેલા લોન લીધી, ધારો કે હું એક કામ કરું, કોઈ બેંકમાંથી લોન લઈ લઉં 50, 60, 500, 1000, 500, 5000 કરોડોની લોન લઈ લઉં, અને એ જ પૈસાથી બેંક ખરીદી લઉં, પછી 0 કરી દો. હા લોન તો ગઈ ને, બેંક કોની? મારી. પૈસા કોના? મારા. એની લોન 0 થાય ના થાય? લોકો ઘણા સેટિંગ કરતા હોય, એ ભાવ કરવા જેવું છે. શું કે બેટા? આ બધા ચૂના લગાવવાના હોય છે. છે સુરતમાં ચાલો 2 દિવસ પહેલા 200 કરોડનું ચૂનો હોય. એ તો બેંકને ચૂનો લગાવે ને, આ તો બેંક જ લઈ લીધી. બરાબર? આ જોરદાર ગેમ હોય છે મોટી, બરાબર? આ ચાલુ છે ને એટલે નહીં કહેતો કોનું નામ છે, બાકી આખી બેંક આવી થઈ ગઈ, 0 થઈ ગયું બેલેન્સ. ખબર પડી? બધી લોન 0 થઈ ગઈ લીધેલી. કોઈને ખબર હતો રાખજો ખબર. 8% ડિબેન્ચર 96 માટે આ ઓપ્શન છે, તમારે જોઈતા હોય આ રીતે મળશે. બરાબર? આગળ વાંચો. 9000 ડિબેન્ચર ધરાવનાર ઇક્વિટી શેર સ્વીકાર્યા. 12 ડિબેન્ચર ધરાવનારાઓ 8% ના નવા ડિબેન્ચર ધીરે ધીરે 9000 આ સ્વીકારે શેર, તો ભાઈ 9000 ડિબેન્ચર વાળા કીધું ભાઈ મને શેર આપી દો, વાંધો નહીં, મારો જ છે. પછી બીજું 12 ડિબેન્ચર ધરાવનારા 8% ના નવા ડિબેન્ચર સ્વીકાર્યા. એટલે અરે સમજ આપણે વાંચવા માટે તને કેમ વંચાવું છું કે તને ખબર પડે કે આ વાંચવાનું, એને સમજવાનું, અને અહીંયા લખવાનું 12000 ડિબેન્ચર. 12000 ડિબેન્ચર વાળા એવું કીધું મને ડિબેન્ચર આપો નવા,
પણ વાંધો નહીં, ખબર પડે. પછી હવે આગળ ના વાંચીએ, ધારો કે ના વાંચીએ એવું માનો તો રોકડા કેટલા માંગ્યા? 9,000 રોકડા માંગ્યા. કેટલે ભાવ પડી? 30,000 ના, અરે 30,000 ડિબેન્ચર. એમાંથી 9,000 એક કિંમતની ડિબેન્ચર, આ ન્યુ શેર, નવા શેર આપે. આ 12,000 કે ડિબેન્ચર આવે તો બાકી વધ્યા કેટલા? 9,000. એ લોકો રોકડા માંગ્યા હશે. તું ના કે તો ખબર પડી જોઈએ, પણ જે કરે તો વસ્તુ લખી બાકીના રોકડા માંગ્યા લખી નાખે. પછી કંપની દ્વારા તેમજ સેબી ગોલ્ડ ગાઈડલાઈનનું યોગ્ય પાલન કર્યું છે. બસ સેબી ધારણાઓ સાથે ઉત્પન્ન વ્યવહારો નોંધવા માટે કંપનીના ચોપડાઈ જરૂરી આમાં લખો. સેબી ગાઈડલાઈન પ્રમાણે સેબી કેવું કરવાનું? સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ એ બધા પર ધ્યાન રાખે. અને તમે ફાઇનાન્સ માર્કેટ એટલે કે નાણાકીય સંચાલન નહીં, નાણાકીય બજાર કે બજારમાં આ બધું શીખશો કે સેબી કરે છે બરાબર. આવશે. અત્યારે આપણે વાત કરીએ છીએ, આખો દાખલો વાંચી લીધો અને સમજીને લખી નાખ્યો. હવે સાહેબ આ બે એન્ટ્રી તો એક 14 થશે. નોટિસ ક્યારે હતી? એક જોડે નોટિસ આપી એટલે એની આમના કરવી પડે, એની જનરેટી કરવાની નક્કી થઈ ગયું. લાવો ડિબેન્ચરના પૈસા લાવો, 6 મહિના છે, 6 મહિના મૂકી દો. તો ફોન કર્યા, લાવો એમ ફોન કરવાની એન્ટ્રીઓ લીધી. અહીંયા કરીશું, બોલો. આના પછી પાછા લેવાની એન્ટ્રી શું કરી? સર 9% ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, 9% ના ડિબેન્ચર ખાતે ઉધાર છે. અરજી બધી આવે ડિબેન્ચર જ છે, અરજી બધી કે ઉપર 9% ના ડિબેન્ચર. આ ડિબેન્ચર 100 રૂપિયાનો ઉધાર. ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ એ ખાલી 100 જ આવવાના નહીં, વધારે આવવાના 5 આવવાના છે. ક્યાં લખ્યું 5 આવવાના? એને કહેવા દે પણ ક્યાં લખ્યું 5 આવવાના? આ તો પ્રીમિયમ નહીં. અહીંયા લખી દો, પરત કરતી વખતે 100 અને 5 105 એટલે 100 રૂપિયા ડિબેન્ચર અને આ રિડમ્પશન પ્રીમિયમ. ડિબેન્ચર પરત પ્રીમિયમ 5 અને આ બંને ભેગા થઈને આલવાનું કોણ? તો ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ, ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 105 ઇન્સ્યોરન્સ મારે 105 રૂપિયા આપવા. બરાબર. ચાલો છેલ્લે શું વાત કરીએ આપણે? ઇન્સ્યોરન્સ બધા ડિબેન્ચર હોલ્ડરને 105 આપવાનું. એ તો ફિક્સ. કોને કે ડાઉટ કરો? હવે ખાસ જે સમજાવવા જઈ રહ્યો છું એને સમજવાનો પ્રયત્ન કરીએ. સાહેબ રોકડા આપવાના કેટલા? 9,000. એને 105 પ્રમાણે કેટલા થાય? 9,45,000. 9,000 debenture holder accept cash. So 9,000 into 105 because 105 is given. અને ડેટ કઈ તારીખ કઈ લખવાની? 1/9/2019. આ બધું 19 નો 1/9. એ દિવસે બધું હિસાબ કરતા હતા. હવે આટલા રૂપિયા આપવાના થાય તો એન્ટ્રી તો એક જ છે ને. ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 9,45,000 તો બેંક ખાતે જમા 9,45,000. બોલો કોઈ ડાઉટ? બધાને ખ્યાલ આવી રહ્યો છે? આપવું ને?
સેમ સર આ 12000 વાળા એવું કે છે અમને ડિબેન્ચર આપે 12000 into 105 આમાં બોલો 12,60,000 12,60,000 આટલા રૂપિયા મારે આપવાના થાય પણ એ લોકો કહે છે ડિબેન્ચર આપો તો કેટલા ડિબેન્ચર આપો ડિબેન્ચરની સંખ્યા what is number of shares number of debentures કેટલા ડિબેન્ચર આપો કેવી રીતે મળે તો સાંભળો સીધે સીધું બતાવું આ કેટલા રૂપિયામાં આપવાનું છે આને ભાગ્યા 96 કરો ડિવાઇડ બાય 96 આ જે રૂપિયા આવે ને એને ડિવાઇડ બાય 96 કરો 13125 13,125 13,125 debentures are given આપણે કેટલા ડિબેન્ચર આપ્યા એને 13,125 13,125 જેટલામાં આપતા હો ને એની સાથે ડિવાઇડ કરવાનું ભાગવાનું પહેલા નામ શું ભૂલી જવું અંજલિ અને રક્ષા મુર્ગેન તો યાદ જ રહે ભૂલાય જ નહીં આજે સંજય આજે સંજયભાઈ યાદ આવ્યા તો બસ બાકી વાંધો નહીં ધીરે ધીરે બધા યાદ કરી લઈશું 13,125 આટલા ડિબેન્ચર મેં આપ્યા ચલો અહીંયા બી ગણી નાખીએ શેર કેટલા આપ્યા ગુણ્યા 105 13,125 કેટલા રૂપિયા આપવાના કેટલાનો એક 12 ડિવાઇડ બાય 78,750 78,750 new shares are given નવા શેર આવે કેટલા 78,750 કોઈ ડાઉટ છે ખબર પડી રહી તો આને આપણે આટલા ડિબેન્ચર આપ્યા અને આટલા આપણા શેર આપ્યા હવે આની એન્ટ્રી કરવાની તો બહુ ચિંતા નહીં કરવાની એન્ટ્રી તો આ જ થાય ડિબેન્ચર હોલ્ડર લેવે અહીંયા લખીએ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર આ 126 આટલા રૂપિયા ફિક્સ છે એને આપ્યા શું મેં ડિબેન્ચર અહીંયા 1 ડિબેન્ચર કેટલા ડિબેન્ચર 8% ડિબેન્ચર 8% ના ડિબેન્ચર ખાતે બરાબર હવે ડિબેન્ચર છે કેટલા એક 100 નો ગણાય આ બદલાય નહીં શીખવાડ્યું ને ડિબેન્ચર તો 100 ના જ છે અને બાજુ 4 ડિસ્કાઉન્ટ વટાવો છે આ ડિસ્કાઉન્ટ ડેબિટ થાય વટાવો બાજુ ઉધાર થાય કેટલા છે 4 રૂપિયા આપણે તો આજ લખવાનું ને આપણે તો શીખીએ છીએ હું તો બી શીખ્યા જ નહીં એ પકડી રાખવાનું મલ્ટીપ્લિકેશન ગુણાકાર કોની સાથે શોધી તો રાખી દે 13,125 તો આનો ગુણાકાર 13,125 આનો પણ ગુણાકાર 13,125 સાથે તમારો જવાબ આવી જાય પૂરેપૂરો જે આપણે જોઈતો હતો એટલે આનો પણ આની સાથે રકમ 100% પરફેક્ટ આવી છે આ બંનેનું ટોટલ આટલું થશે કોઈને ડાઉટ છે કોન્સેપ્ટ ક્લિયર થાય છે ને સિમ્પલ લાસ્ટ એન્ટ્રી પણ એવી જ થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર સાહેબ આટલા રૂપિયા આવવાના છે શું આપું છું સામે ઇક્વિટી શેર ખાતે જમા કેમ શેર કેટલાનું છે 10 લગાય શેર વધઘટ ના થાય એનું પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ પણ શેરમાં તો પ્રીમિયમ હતો ડિસ્કાઉન્ટ હોય નહીં પ્રીમિયમ છે 2 રૂપિયા તો સિક્યુરિટી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ 2 રૂપિયા અને ગુણાકાર કોની થાય ગુણાકાર 78,750 આટલા શેર આપેલા શોધી કાઢ્યા આપણે એટલે જે હમણાં સવારે લેક્ચરમાં કર્યું એમાં આપણે ખાલી એટલું જ શીખ્યા હતા સાહેબ આટલું તો ઓકે છેલ્લે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર નહીં અને જમા કારણ કે પૈસા આપે
પણ પૈસા સિવાય આપો તો જે આપો એટલે કોણ ન્યુ ડિબેન્ચર સાથે જમા શેર સાથે જમા પણ કેટલા ગણવા માટે થોડી મહેનત કરવી તો તમે કહો સાહેબ આટલો મોટો 4 માર્કનો હોય ના જ હોય મોટો છે પણ શું હોય કોઈ આખો દાખલો આપ્યો હોય તમને કે ખાલી આમાં એન્ટ્રી કરો આખા દાખલામાં છે શું કે તમે પરત કરવાની એન્ટ્રી કરો એટલે કે હોય એક વાત આપી પડે પરત કરવાની સ્ટાર્ટિંગ તો ફોર્મ તો અહીંયા કર્યો ને પછી આ ત્રણ પાછા આવે થઈ ગઈ 4 એન્ટ્રી 4 માર્ક આ દાખલો પૂછાય પણ કે શું પરત કરવાની કરો બાર પરત ના કરી એમને ખબર છે બાર પરત આવડે પરત કરવામાં તો ગડબડ કોને ખબર નહીં પડતી કોન્સેપ્ટ ક્લિયર છે 100%. તો આ રીતે આપણે પરત આપતી વખતે બહુ ચિંતા કરવી નહીં. અને છેલ્લા 2 ટોપિક પછી તમારા બધાનું ડિબેન્ચર પૂરું તમે બધા સમ કરી શકો બરાબર. હવે આપણે કોઈનો ધંધો કરી દઈએ અથવા મિલકત કરી દઈએ બરાબર અને સામે એને પકડાઈ દઈએ ડિબેન્ચર એટલે હમણાં જે ના વાત કરી મેં બેંકમાંથી લોન બેંક જ કરી દીધી એટલે સામે વાળાનો ધંધો ખરીદ્યો. આની અંદર એવું એક ઉદાહરણ આપું કે સ્કૂલ ઓફ અચીવરની કિંમત નક્કી કરવી 12 વીઘા અંદર ને 12 વીઘા બહાર એટલે 24 વીઘામાં સ્કૂલ ઓફ અચીવર છે એ તો ખબર છે 26 છે 2 વીઘા 2 વીઘા કઈ બાજુ કોણ કીધું અચ્છા તો પછી હું એક્ઝેક્ટ કહી દઉં 12 છે 1 વીઘો કઈ બાજુનો છે ખબર નહીં ઓકે પણ જેમણે બનાવીને એમણે મને એવું કીધું 12 છે એટલે મને નહીં ખબર તો 25 રાખો તમારું ને મારું હિસાબમાં હાલમાં જાય 25 વીઘા ગણીએ 1 વીઘાનો ભાવ અત્યારે શું ચાલે 15 કરોડ 1 વીઘાનો ભાવ 325 કરોડ થાય. આપણે કહી દઈએ ભાઈ તમે 500 કરોડ રાખો કેટલો થાય ભાવ 325 કરોડ. હું શું કહું 500 કરોડ રાખો બહુ ચિંતા નહીં કરવાની તો કે હાઈટ જે માલિકો એ હાઈટ આપણને તો 150 કરોડ મળ્યા બેઠા અને પછી એમને ધીરે રહીને એટલાના ડિબેન્ચર પધરાવી તો આપી દો તમને વ્યાજ આપે રાખ્યા 10%. તમારે 500 કરોડનું વ્યાજ જેટલું થતું હોય એટલું આપવાનું. આ બધું મારું થઈ ગયું ત્યાં સુધી આમે શું લીધા આપણે ડિબેન્ચર આ લીધા. ડિબેન્ચરમાં તો મને કાગળમાં લખીને ચાલવાનું ખાલી કઈ આવવાનું ખરું કે ખિસ્સામાં લીધો જાય સ્કૂલ આપણી થઈ જાય પૈસા એના વ્યક્તિના સામેવાળા વ્યક્તિના બધું ખર્ચો એને કરેલો વ્યક્તિએ આપણે વાપરીએ સ્ટુડન્ટની ફી આવે આમાંથી વ્યાજે ચૂકવવાનું આપણે વાપરીએ આપણે ક્યાં છીએ તો આવડે થાય ને. પણ હવે 350 કરોડ કે 325 કરોડની સામે હું એમને વધારે પૈસા આપું તો કેમ વધારે આપું કારણ હું એમને વધારે કેમ આપું એકાઉન્ટમાં શીખ્યા હા પાઘડી ગુડવિલ આટલા સમયથી સ્કૂલ ચાલતી હોય સ્ટુડન્ટ શોધવા જવાનું તૈયાર જ છે સ્ટુડન્ટમાંથી કમાઈને આવવાનું ને વાપરવાની 10 વર્ષ સુધી 10 વર્ષ પતે ડિબેન્ચર પાછા લાવો ત્યાંથી ભેગા કરી લેવાના 500 કરોડ ડિબેન્ચરની પ્રાઇસ તો ભાઈ મારા હાથમાં વધારવી ઘટાડવી હે એ બધું આપણા જોરદાર ગેમ રમવા બધા પાછા આ રીતે થઈ શકે. પૈસા ના હોય તો લેવાની ટ્રીક. જો હું એમને ડિબેન્ચર આપું તો માર્કેટમાં ડિબેન્ચર બહાર પડીને 500 કરોડ લઈ લઉં સ્કૂલ લઈ લઉં થાય ને એમને આપી દઉં ડિબેન્ચર અને 10% વ્યાજ ગણો તો 50 કરોડ થાય મહિને નહીં વર્ષે 50 કરોડ થાય. ચલો તો આપણે હવે સ્ટાર્ટ કરીએ એવા પ્રકારનો દાખલો જેમાં ડિબેન્ચર આપણે આપીએ છીએ સામેવાળાને ધંધો ખરીદી
અથવા તો મશીન યંત્ર કેવું કંઈ ખરીદ છે કોઈ નંબર મળી ગયો Illustration 9 અને sum number 11 and 12. ઉદાહરણ 9 દાખલા નંબર 11 illustration 9 sum number 11 and 12 Illustration 8. એ છે એ દાખલા 8 9 બંને છે ધંધો શામાં કરી દઈએ આપણે Machinery. Machinery 8 માં અને 9 માં ખરીદી લેવા લેવા. હા 9 માં તો ખાલી machinery. એટલે આપણે 8 અને 9 બંને કરી દઈએ આ આજના દિવસનો ટાર્ગેટ પૂરો હો વધારે નહીં ભણવાનું તો આપણું નાનું થઈ જશે મગજ બરાબર એ તો આને આખો દાડો જોવો એ તકલીફ વાળું ખબર પડી અને એમાં પાછા 4 લેક્ચર એટલે પૂરું આપણે 8 9 બંને કરીએ છીએ ધ્યાનથી સમજીશું મજા લેશું પહેલા યુ નંબર અને તમે બધા પહેલા શીખવા વાળા જોડે તમારી એવી એક્સપેક્ટેશન કરી કે તમે બધા ભવિષ્યમાં આન્સર આપો બરાબર એવી આશા તો ખરી મારી આશા કરતા ઈચ્છા બધા સાચું ઈચ્છા છે કયો નંબર 9. પહેલા 8 પહેલા સહેલો બતાવીએ એ થોડો અઘરો એ પૂરું તમારું કામ પૂરું તમને લોકોને આવડી ગયું નાનું નાનું તો આ બે છે સરખા પ્રકારના પાછળ હરિહેત બોલો હરિહેત ને માનસી લિમિટેડ 6 લાખની મશીનરી સુમન મિની લિમિટેડ પાસેથી કાર્યક્ષેત્ર પર 2017 ના રોજ ખરીદી એટલાની મશીન કોઈ છ એવું લાગે છે કેવું થાય લાગે છે પવનના કારણે પવનના પવન દેવતા કોણ રોકી તો ખતરનાક છે 6 લાખનું મશીન 6 lakh rupees machine purchased from something કોઈની જોડે સમ વેર નેક્સ્ટ 2 લાખ તરત જ ચૂકવી દીધા અને બાકીની રકમ પેટે માનસી લિમિટેડના 3,70,000 ના 11% ડિવિડન્ડ 2 લાખ ચૂકવ્યા સીધા આલી દીધા પૈસા 2 લાખ રૂપિયા બરાબર પણ બાકીની રકમ એટલે 4 લાખ થાય 4 lakh rupees remaining amount એના માટે શું કરવું પડે 3,70,000 ના 11% ડિવિડન્ડ હવે ડાઉટ લાગે નહીં હા ખગડાય રાખો તો હોય તો શું કેટલાના ડિપેન્ડ કરે તો ઉલ્લું ના બને આપવાના કેટલા હતા ના આપે કેટલા બોલો પછી માનસી લિમિટેડના ચોપડામાં જરૂરી આપવાની પસાર કરો જો માનસી લિમિટેડની બાકીની રકમ પેટે 4,20,000 ના 11% ના ડિવિડન્ડ આપે તો તેની આપણે કેવી રીતે લાગશે ભાઈ 370 370 પે કરો તો શું થાય અને 420 પે કરો તો શું થાય એટલે ડિબેન્ચર 370 ને આપો તો આનું શું થાય જનરેટ કઈ કરવાની અને જો તમે 420 આપો 4,20,000 આપો તો શું કરવાનું આ બે અલગ અલગ કરવાનું જે બી કરવાનું પહેલા તો આપણે નોર્મલ વિચારીએ આવે ને જાય માટે શું આવે Machinery. તો લખાય મશીન એકાઉન્ટ ડેબિટ યંત્ર ખાતે ઉધાર આટલામાં કોઈ ડાઉટ છે હવે આમાંથી રોકડા કેટલા આપ્યા તો લખું ટુ કેશ રોકડ ખાતે જમા આપણે ચોપડીમાં આવું નહીં વધુ ચિંતા ના કરતા નામ લખ્યું સામે વાળાનું મશીન એકાઉન્ટ ડેબિટ ટુ પવન ના તું તો સુમન તું સુમન એકાઉન્ટ 6 લાખ 6 લાખ સુમન આપણે તો સીધા 2 લાખ રાખી દીધા એટલે પતાવો ને હિસાબ પૂરો થાય કરી દીધો હિસાબ પૂરો હવે જે બાકી રહે ને એને સુમન લખવાનું પાછું
તો સુમન સાથે જમ કેટલા બોલો આટલા કોઈ ડાઉટ પછી થોડા સમય પછી રહીને આપણે એના પૈસા આપ્યા સુમનના પૈસા આપે કેટલા ડિબેન્ચર આપે 370 ડિબેન્ચર given to સુમન તો સુમન આપે એટલે સુમન ડેબિટ સુમન ખાતે ઉધાર કેટલા 4 લાખ આપ્યા ને 4 એટલે લખવાનું આમે શું આપ્યું તો 11% 11% ડિબેન્ચર ખાતે જમા કરો કેટલા આ તો 9 છે ઉધાર 4 લાખ જમા તો 70 ચાલતું હશે જમા બાજુ કેટલું ફૂટે છે કલર નો બાકી બ્લુ તો 30000 જમા કરવા પડે હવે વિચારજો જમા બાજુ ક્રેડિટ સાઈડ 30000 આવે તો ડિબેન્ચર 73 ના આપણે 30000 વધારી લીધા એવું કહેવાય આને શું કહેવાતું છે પ્રીમિયમ તો સિક્યોરિટી પ્રીમિયમ રિઝર્વ જામીનની પ્રીમિયમ મેં 370 ને 4 લાખમાં બદલાય પડી ખબર એટલે સ્કૂલ જે ખરીદવાની વાત કરી 500 કરોડ ડિબેન્ચર 200 કરોડ ના કેટલામાં બદલાવાના 500 કરોડ રેપ્યુટેશન પ્રીમિયમ તમે રેપ્યુટેશન ના લો તો આ રેપ્યુટેશન ના પૈસા આપો 200 કરોડ ના ડિબેન્ચર પ્રીમિયમ સાથે 500 કરોડ માં આવ્યા એટલે વ્યાજ કેટલાનું જાય 200 કરોડ 200 કરોડ ના કેટલા જાય 10% 20 કરોડ થઈ ગયું લેવલ આ લોકો ધંધો ખરીદે લોકો આવી રીતે કરી શકાય અને કરે છે ચલો કોઈ ડાઉટ છે ને સંપૂર્ણ થઈ ગયો કોઈ કે ના સર આપણને એવું કીધું 4 લાખ 20,000 ના ડિબેન્ચર કોઈ વાંધો નહીં આ એક એન્ટ્રી પહેલી સિચ્યુએશન સેકન્ડ સિચ્યુએશન માં શું થાય તો સુમન તો 4 લાખ હજાર સુમન એકાઉન્ટ ડેબિટ 4 લાખ ફિક્સ આ ના બદલાય મેં ડિબેન્ચર કેટલા ના આપ્યા 11% ડિબેન્ચર એકાઉન્ટ ક્રેડિટ 4,20,000 તો સર એ તો ઉધાર બાજુ ડેબિટ સાઈડ ફૂટે કેટલા ફૂટે ડિસ્કાઉન્ટ ડિબેન્ચર બતાવો ખાતે ઉધાર અહીંયા આપણને લોચા થઈ સાહેબ કે અહીંયા લખેલું છે 600 કરોડના ડિબેન્ચર જોઈએ જો ડિબેન્ચર હાલતો હોય તો આપણે 600 ના લો કેટલામાં 500 ડિસ્કાઉન્ટમાં આવવાનું વ્યાજ કેટલાનું આપવું પડે 600 કરોડ 60 કરોડ અરે હા 60 કરોડ 10% પ્રમાણે આવું એ થાય બીજી એન્ટ્રી પતિ કે સમ પૂરો થઈ ગયો સમમાં છે શું તો જ્યારે તમે કોઈ એસેટ મિલકત ખરીદતા હો ત્યારે આવું થઈ શકે અને જ્યારે કોઈનો ધંધો ખરીદતા હો બિઝનેસ પરચેસ કરતા હો ત્યારે ગુડવિલ આવે પાઘડી વધારે પૈસા આપો ઓછા પૈસા આપો તો કેપિટલ રિઝર્વ મૂડી અને આમદ આ બે વસ્તુ અલગ અલગ છે ધંધો ખરીદો તો કેપિટલ રિઝર્વ ગુડવિલ મૂડી અને આમદ પાઘડી વસ્તુ ખરીદો તો ડિસ્કાઉન્ટ અને પ્રીમિયમ વટાવ અને પ્રીમિયમ આ બંનેમાં આટલો જ ફરક છે કોઈ ડાઉટ છે ખબર પડી ગઈ છે તેના પછીનું સમજે છે 9 નંબર એ 9માં ધંધો ખરીદી ઇલસ્ટ્રેશન નંબર 9 અને આપણે હવે બધા એક્સરસાઇઝ સ્વાધ્યાયના દાખલા કરીશું એટલે શું થાય તમારું બધું તૈયાર અહીંયા ક્લિયર બોલો ચલો ધંધો કેટલો ખરીદ્યો બોલતા ક્રિસ બોલ Within Metals Limited, Patel Traders નું ઉત્પાદન 8,80,000 માં
મિલકતો એસેટ્સ 8 લાખ પછી દીવાર 1,60,000 દેવા ડેટ 1 લાખ ખરીદ કિંમત પેટે 7,68,000 ચૂકવવાનું નક્કી કરી 7 લાખ 7,68,000 પેયેબલ ચૂકવવાનું નક્કી કર્યું પછી ઇન્ડી મેટલ્સ લિમિટેડ ખરીદ કિંમત પેટે રૂપિયા 100 નો 1.12% ડિબેન્ચર 20% પ્રીમિયમ આપે 12% ડિબેન્ચર 12% ડિબેન્ચર આપે ડિબેન્ચર કેટલાનો 100 નો 20% પ્રીમિયમ 20% is 20 rupees 120 માં પધરાયા બરોબર છે આટલામાં કોઈ ડાઉટ છે આટલા ચૂકવવાનું નક્કી કર્યું એમાં પાછા પૈસા તો ના આવ્યા ધંધાને ડિબેન્ચર પધરાયા 120 પ્રમાણે હજી છે આગળ પતી સેલમ છે હવે છે ને આપણો નિયમ શું છે સમજો કોઈ બી ધંધો ખરીદવો હોય બિઝનેસ પરચેસ કરવો હોય એન્ડ વી નીડ ટુ પરચેસ બિઝનેસ ધેન એસેટ માઈનસ લાયબિલિટી મિલકતમાંથી દેવા બાદ આ મિલકતો એમાંથી આ દેવા બાદ કરી દઈએ એટલે આન્સર આવે 7,20,000 મારે આટલા રૂપિયા ચૂકવવા જોઈએ કાયદેસર કેટલા ચૂકવવાના 7,20 7 લાખ બની ગયું પણ પેમેન્ટ કેટલું કરું છું કેટલા વધારે પેમેન્ટ કરું 48,000 વધારે પેમેન્ટ કર્યું મોર પેઇડ ઇન કમ્પેર ટુ નેટ એસેટ આ નેટ એસેટ કહેવાય ચોખ્ખી મિલકત કરતા વધારે ચૂકવવા તો આને કહેવાય ગુડવિલ પાઘડી તો પાઘડીની રકમ ચૂકવી કહેવાય બોલો આટલા કોઈ ડાઉટ છે ખબર પડે છે તો પછી અહીંયા લખવાનું કે હવે નિયમ શું નિયમ છે કે આવે ઉધાર મિલકત આવે તો ઉધાર એસેટ કમ્સ ઇન ડેબિટ લાયબિલિટી કમ્સ ઇન ક્રેડિટ જવાબદારી આવે તો જમા મિલકત આવે તો ઉધાર જવાબદારી આવે તો જમા એસેટ ડેબિટ લાયબિલિટી ક્રેડિટ તો અહીંયા મિલકત આવી જો એસેટ એકાઉન્ટ ડેબિટ અહીંયા લખું છું એસેટ એકાઉન્ટ ડેબિટ મિલકત આવે ઉધાર કેટલા પછી બીજી મિલકત આ રહી ગુડવિલ પાઘડી ગુડવિલ એકાઉન્ટ ડેબિટ પાઘડી ખાતે ઉધાર બીજી મિલકત નથી દેવા છે દેવા ખાતે જમા ટુ ડેટ એકાઉન્ટ કેટલા આ પેબલ ચૂકવવાના છે એ તો દેવું છે ને લાયબિલિટી ક્રેડિટ તો પટેલ પટેલ ખાતે જે બી નામ હોય પટેલ ટ્રેડર જે બી 7,68,000 બોલા બેટા હવે ઓલા જેવો સમજો આ બંધ થઈ જાય કે લેજો એટલું ચાલુ છે હા તો પટેલ ટ્રેડર હવે ઓલા જેવું અને ચૂકવવાના કેટલા છે 7,68,000 7,68,000 પણ આપવાનું શું છે કેટલામાં આને ભાગ્યા એટલે આપણે ડિબેન્ચરની સંખ્યા મળી જાય નંબર ઓફ ડિબેન્ચર્સ 6,400 ડિબેન્ચર આપે 6,400 ડિબેન્ચર given to પટેલ કેવી રીતે ખબર પડી ઓલો આગળ હમણાં શીખવાડ્યું આટલા રૂપિયા આપવાના હતા આટલા રૂપિયા આપવાનું હતું થઈ ગયું હવે એન્ટ્રી કરીએ પટેલ ડેબિટ પટેલ આપવાના ત્યાં લખેલા ડિબેન્ચર હોલ્ડર અહીંયા પટેલ લખો ફરક પડે પટેલ એકાઉન્ટ ડેબિટ પટેલ ખાતે ઉધાર 7,68,000 7,68,000
શું આપ્યું મેં? તો 12% ડિબેન્ચર 12% ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચરની કિંમત છે 100 રૂપિયા. લખો 100. કઈ પ્રીમિયમ? સિક્યોરિટી પ્રીમિયમ લીધા એકાઉન્ટ, જામીનગીરી પ્રીમિયમ એકાઉન્ટ ખાતે શીખ્યા છીએ. મલ્ટીપ્લાય ગુણાકાર. આનું પેમેન્ટ થઈ ગયું પરફેક્ટ. પૈસા ચૂકવાઈ ગયા. હવે અત્યારે જે પહેલો દાખલો ગણ્યો હતો ને ફર્સ્ટ સમ, એમાં શું કર્યું? ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે જમા, શેર ખાતે જમા. આની એટલું તો કર્યું. આ પટલ ડેબિટ એને આલે. બીજી બધી રીતો તો સેમ જ રહેવાની. ખાલી ડિબેન્ચર નહીં, દુનિયાની કોઈ બી ખૂણામાંથી કઈ બી વસ્તુ કાઢો. તમે સામે કઈ વસ્તુ એવી આપો છો તો ડિવાઇડ કરીને ભાગાકાર કરીને કમાણી બસ. એવું કશું નથી. કોને ડાઉટ છે? અને આવું લોકો બેંકને કરે પાછા. બેંકને ઓલું બનાવે કે રીતે ખબર છે? બેંકને કે લોન લાવો 500 કરોડની લોન, તો બેંક કે સારું સિક્યોરિટી લાવો, તમારું જમીન, મકાન, ફેક્ટરી, કાગળિયા લાવો. અરે કે તો નહીં. કઈ વાંધો નહીં, હું તમને એક આઈડિયા આપું. એકાઉન્ટન્ટ હું હોઉં એટલે હું શું આઈડિયા પર ચિંતા ના કરો. મારા શેર રાખો, મારા ડિબેન્ચર રાખો, એટલે ડિબેન્ચર આપો. શું આપી દઉં? 500 કરોડ લેવાના, 500 કરોડની સિક્યોરિટી તરીકે ડિબેન્ચર આપી દેવાના. હવે લોન લો તો એન્ટ્રી શું થાય? પૈસા આવે, બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર, કારણ કે 500 કરોડ 500 કરોડ તો શું થાય? લોન એકાઉન્ટ, બેંક લોન. શું કહેવાય? બેંક લોન ખાતે જમા. કેટલા? 500 કરોડ. આમાં કે ડિબેન્ચર ના આવે. ખબર પડે છે? આની અંદર ડિબેન્ચર લખાય નહીં. આપણે હંમેશા એક જ વાત ધ્યાન રાખવાની. લોન લઈએ તો પૈસા આવે તો બેંક ખાતે ઉધાર. when we are taking loan from the bank account debit to loan account 5% loan 10% loan. આના સામે સિક્યોરિટી માટે શું આપીએ છીએ? ડિબેન્ચર. એ સિક્યોરિટી માટે આપીએ છીએ ને, ઇશ્યુ થોડી કર્યા છે, બહાર થોડી પાડ્યા છે, તો એની કોઈ નોંધ થાય ખાલી નીચે લખવાનું. આની સામે સિક્યોરિટી માટે 100 કરોડના ડિબેન્ચર આપ્યા, 200 કરોડના ડિબેન્ચર આપ્યા. એક નોંધે કોઈ જેના મારતો નોંધ કરવી જ છે. 100 કરોડના ડિબેન્ચર આપવું તો નોંધ કરવી છે, એન્ટ્રી કરવી છે. તો બીજી એન્ટ્રી કરવી જ હોય તો બીજી ના. તમે શું આપ્યું? ડિબેન્ચર કેટલાના? 11% ડિબેન્ચર. ધારો કે 11% ડિબેન્ચર આપ્યા 100 કરોડ. એટલે ઉધાર કરવા માટે કઈ છે? ડેબિટ. શું કરશું? કઈ આવ્યું? કશું નથી આવ્યું. તો એને સસ્પેન્સ એકાઉન્ટ, ઉપલબ્ધ ખાતે ડિબેન્ચર સસ્પેન્સ એકાઉન્ટ, ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર કરવું પડે 100 કરોડ. જે તમને લોકોને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું 11 માં કે જમા કરવા માટે તો રકમ હોય પણ ઉધાર માટે ના હોય. ક્રેડિટ તો કરો પણ ડેબિટ માટે કશું ના હોય. તો ક્યાં રાખવાનું? સસ્તા. આ રીતે લોકો બેંકને ઓલું બનાવે છે. તો પડે ને.